ચાતુર્માસના ફળ. હે રાજન, હવે તમે આના જુદા જુદા ફળ સાંભળો. જે મનુષ્ય દેવ મંદિરમાં રંગીન બેલપત્રી બનાવે છે તેને 7 જન્મ સુધી બ્રાહ્મણની યોનિ મળે છે. જે મનુષ્ય ચાતુર્માસના દિવસોમાં વિષ્ણુ ભગવાનને દૂધ, ઘી, મધ અને સાકર દ્વારા સ્નાન કરાવે છે તે વૈભવશાળી સુખ ભોગવે છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભૂમિ, સ્વર્ણ, દક્ષિણા આદિ બ્રાહ્મણોને આપે છે તે સ્વર્ગમાં જઈને ઇન્દ્ર સમાન સુખ ભોગવે છે. જે વિષ્ણુ ભગવાનની સ્વર્ણ પ્રતિમા બનાવીને ધૂપ, દીપ, પુષ્પ, નૈવેદ્ય આદિથી ભગવાનની પૂજા કરે છે તે ઇન્દ્રલોકમાં જઈને અક્ષય સુખ ભોગવે છે. જે મનુષ્ય ચાતુર્માસની અંદર નિત્ય પ્રતિ તુલસીજી ભગવાનને ચઢાવે અર્પિત કરે છે અથવા સ્વર્ણની તુલસી અર્પિત કરે છે તે સ્વર્ણ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય વિષ્ણુ ભગવાનની ધૂપ દીપથી પૂજા કરે છે તેમને અનંત ધન મળે છે. જે મનુષ્ય આ એકાદશીથી કાર્તક માસ સુધી યાની દેવશયની એકાદશીથી 11થી પ્રબોધની એકાદશી યાની દેવ ઉઠી એકાદશી સુધી વિષ્ણુની પૂજા કરે છે તેમને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. આ ચાતુર્માસના વ્રતમાં જે મનુષ્ય સંધ્યાના સમયે દેવતાઓ તથા બ્રાહ્મણોને દીપદાન કરે છે તથા બ્રાહ્મણોને સોનાના પાત્રમાં વસ્ત્ર આપે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનનું ચરણામૃત લે છે તે સંસારના આવાગમનના ચક્રથી છૂટી જાય છે. જે વિષ્ણુ મંદિરમાં નિત્ય 108 વાર ગાયત્રી મંત્રનો જાપ કરે છે તે પાપોથી લિપ્ત થતા નથી. જે મનુષ્ય પુરાણ તથા ધર્મશાસ્ત્રને સાંભળે છે અને વેદપાઠી બ્રાહ્મણને વસ્ત્રોનું દાન કરે છે તે દાની, ધની, જ્ઞાની અને કીર્તિમાન થાય છે. જે મનુષ્ય ભગવાન અથવા શિવજીનું સ્મરણ કરે છે અને અંતમાં એમની પ્રતિમા દાન કરે છે તે પાપોથી રહિત થઈને ગુણવાન બને છે. જે મનુષ્ય સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે અને સમાપ્તિમાં ગૌદાન કરે છે તેને આખા આયુષ્યનો સ્વસ્થ દેહ પ્રાપ્ત થાય છે. તેઓ યથાકીર્તિ અને યશ, ધન, બલ મેળવે છે. ચાતુર્માસમાં જે મનુષ્ય ગાયત્રી મંત્ર દ્વારા તલથી હોમ કરે છે અને ચાતુર્માસમાં સમાપ્ત થવાથી તલનું દાન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને નિરોગી શરીર મળે છે. તેને સુપાત્ર સંતાન થાય છે. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં અન્નથી હોમ કરે છે અને સમાપ્ત થતાં ઘી, ઘડા અને વસ્ત્રોનું દાન કરે છે તે ઐશ્વર્યશાળી થાય છે. જે મનુષ્ય તુલસીજીની ધારણ કરે છે તથા અંતમાં વિષ્ણુ ભગવાનના નિમિત્ત બ્રાહ્મણોને દાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય તુલસીજીને ધારણ કરે છે તથા અંતમાં વિષ્ણુ ભગવાનના નિમિત્ત બ્રાહ્મણોને દાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં ભગવાનના શયનના ઉપરાંત તેમના મસ્તક પર નિત્ય પ્રતિ દૂધ ચઢાવે છે અને અંતમાં સ્વર્ણની દુર્વાનું દાન કરે છે તથા દાન આપતા સમયે જો આ પ્રકારની સ્તુતિ કરે છે કે હે દુર્વે, જે રીતે આ પૃથ્વી પર શાખાઓ સહિત ફેલાયેલી છે એવી રીતે મને પણ અજરામર સંતાન આપો.
આવું કરનાર મનુષ્યના બધા પાપ છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે. જે શિવજી અને વિષ્ણુ ભગવાનના દેવાલયમાં ગાન કરે છે એમને રાત્રિ જાગરણનું ફળ મળે છે. જે મનુષ્ય ચાતુર્માસના વ્રત કરે છે એમણે ઉત્તમ ધ્વનિવાળા ઘંટદાન કરવો જોઈએ અને આ પ્રકાર સ્તુતિ કરવી જોઈએ. હે ભગવાન, હે જગતપતિ, તમે પાપોના નાશ કરનાર છો. તમે મારા યોગ્ય કાર્યને ન કરવાથી અને યોગ્ય કાર્યો કરવાથી જે પાપ ઉત્પન્ન થયા છે તે નષ્ટ કરો. ચાતુર્માસના વ્રતના અંદર નિત્ય પ્રતિ બ્રાહ્મણોના ચરણામૃત પાન કરે છે તે સમસ્ત પાપો તથા દુઃખોથી છૂટી જાય છે. ચતુર્માસના વ્રતના સમાપ્ત થયા પછી ગૌદાન કરવું જોઈએ. જો ગૌદાન ન કરી શકો તો વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ. જે બ્રાહ્મણોનો નિત્ય પ્રતિ નમસ્કાર કરે છે એમનું જીવન સફળ થાય છે અને સમસ્ત પાપોથી છૂટી જાય છે. ચતુર્માસ વ્રતની પ્રાપ્તિમાં ચતુર્માસના વ્રતના સમાપ્ત થયા પછી ગૌદાન કરવું જોઈએ. જો ગૌદાન ન કરી શકો તો વસ્ત્રદાન અવશ્ય કરવું જોઈએ. જે બ્રાહ્મણોને નિત્ય પ્રતિ નમસ્કાર કરે છે એમનું જીવન સફળ થાય છે અને સમસ્ત પાપોથી છૂટી જાય છે. ચતુર્માસ વ્રતની સમાપ્તિમાં જે બ્રાહ્મણોને ભોજન કરાવે છે એમના આયુષ્ય તથા ધનની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય અલંકાર સહિત વાછરડાવાળી કપિલા ગાય વેદપાઠી બ્રાહ્મણોને દાન કરે છે તે ચક્રવર્તી, આયુષ્યવાન, પુત્રવાન રાજા થાય છે અને સ્વર્ગલોકમાં પ્રલયના અંત સુધી ઇન્દ્રના સમાન રાજ્ય કરે છે. જે મનુષ્ય સૂર્ય ભગવાન તથા ગણેશજીને નિત્ય નમસ્કાર કરે છે તેમની આયુષ્ય અને લંબી बढ़ે છે અને જો ગણેશજી પ્રસન્ન થાય તો મન વાંછિત ફળ મેળવે છે. ગણેશજી અને સૂર્યની પ્રતિમા બ્રાહ્મણને આપવાથી બધા કામોની સિદ્ધિ થાય છે. જે મનુષ્ય બંને ઋતુઓમાં મહાદેવજીની પ્રસન્નતા માટે તથા તલ અને વસ્ત્રોની સાથે તાંબાના પાત્રનું દાન કરે છે તેમના ત્યાં સ્વસ્થ સુંદર શિવભક્ત સંતાન થાય છે. ચાતુર્માસ્ય વ્રતની સમાપ્તિ કરી ચાંદી પાત્ર અથવા તાંબા પાત્ર ગુળ અને તલ સાથે દાન કરવું જોઈએ. જો મનુષ્ય વિષ્ણુ ભગવાનના શયન કરવાના ઉપરાંત યથાશક્તિ વસ્ત્ર તથા તલની સાથે સ્વર્ણ દાન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને આ લોકમાં ભોગ તથા પરલોકમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. જો ચાતુર્માસના વ્રતના સમાપ્ત થતા શૈયા દાન કરે છે તેને અક્ષય સુખ મળે છે અને કુબેર સમાન ધનવાન હોય છે. વર્ષા ઋતુમાં જે ગોપી ચંદન આપે છે એમના પર ભગવાન પ્રસન્ન થાય છે. વ્રતના સમાપ્ત થતા આ રીતે ઉદ્યાપન કરવું જોઈએ. 4 છટાક કે 8 છટાક વાળા તાંબાનો 8 પાત્ર અથવા 48 છટાકના એક તાંબાના પાત્ર લઈને તેમાં સાકર ભરીને તથા વસ્ત્ર, ફળ, દક્ષિણા સહિત બ્રાહ્મણને દાન આપવું જોઈએ. સાકર સહિત તાંબાનું પાત્ર સૂર્યને પ્રિય છે. તેનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે. હે કુંતી પુત્ર, આ ચાતુર્માસ વ્રત કરનાર મનુષ્ય ગંધર્વ વિદ્યામાં નિપુણ અને સ્ત્રીઓને પ્રિય હોય છે. જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં બ્રાહ્મણોને શાક, ફળ આદિ આપે છે અને અંતમાં યથાશક્તિ દાન, દક્ષિણા, વસ્ત્ર આદિ આપે છે તે સુખી
રાજયોગી બને છે. જે તંબાકુ ખાવાનું છોડી દે છે તેનાથી દેવતા પ્રસન્ન થાય છે અને અનંત ધન આપે છે. આ વ્રતમાં જે મનુષ્ય લક્ષ્મી અને પાર્વતીની પ્રસન્નતા માટે હળદરનું દાન કરે છે અને અંતમાં ચાંદીના પાત્રમાં હળદર રાખી દાન આપે છે, તે સ્ત્રીઓ પોતાની પતિની સાથે અને પતિ પોતાની સ્ત્રીને સાથે સુખ ભોગવે છે. એનાથી એમને અક્ષય સૌભાગ્ય, ધન તથા સુપાત્ર સંતાન મળે છે અને તેની દેવલોકમાં પૂજા થાય છે. આ વ્રતમાં જે મનુષ્ય શિવજી અને પાર્વતીજીના પૂજા કરે છે તથા દક્ષિણા, વસ્ત્ર, સ્વર્ણ આદિ દાન કરે છે અને વ્રતના શરૂઆતમાં શિવલિંગની સ્થાપના કરે છે અને બ્રાહ્મણોને મીઠું ભોજન કરાવે છે, તેમને સંપત્તિ અને કીર્તિ મળે છે અને આ લોકમાં સુખ ભોગવી અંતમાં શિવલોક જાય છે. આમાં વામન ભગવાનની પ્રસન્નતા માટે બ્રાહ્મણોને દહીંથી યુક્ત ભાત ખવડાવવા જોઈએ. જો તે નિત્ય ન થઈ શકે તો અષ્ટમી, અમાવસ, પૂનમ અને પ્રત્યેક રવિવારે અથવા શુક્રવારે ખવડાવવા જોઈએ. ચાતુર્માસ વ્રતમાં જે મનુષ્ય પ્રજાપત્યનું વ્રત કરે છે અને એ સમાપ્ત થતાં ગૌદાન કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે સમસ્ત પાપોથી છૂટીને બ્રહ્મલોક જાય છે. આ વ્રતમાં જે વસ્ત્ર અને બળદ સહિત 8 હરનું દાન કરે છે, શાક, મૂળ, ફળ આહાર કરે છે તથા પયોવ્રત કરે છે અને અંતમાં દૂધ આપતી ગાય દાન કરે તો તે વિષ્ણુ લોકમાં જાય છે. જે મનુષ્ય ભગવાનના શયન કરવા પર નિત્ય પ્રતિ રાત્રિ જાગરણ કરે છે તથા અંતમાં ભોજન કરે છે, એમને શિવલોકની પ્રાપ્તિ થાય છે. ચાતુર્માસના વ્રતમાં મનુષ્ય નિત્ય પ્રતિ એક સમય ખાઈને જ રહે છે તથા અંતમાં ભૂખ્યાને ભોજન કરાવે છે, તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જે વ્રતમાં શાક ખાતા નથી અને અંતમાં 10 પ્રકારના શાક બેદપાઠી બ્રાહ્મણોને આપે છે, તે શિવલોકમાં જઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય વ્રતમાં ઘઉંનો ત્યાગ કરી સ્વર્ગનું દાન કરે છે, જે મનુષ્ય વ્રતમાં ઘઉંનો ત્યાગ કરી સ્વર્ણનું દાન કરે છે, તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય સ્નાન કરીને ભગવાનની પૂજા કરે છે તે હરિલોકમાં જાય છે. જે મનુષ્ય આ વ્રતમાં મીઠા, ખાટા, કડવા પદાર્થનો ત્યાગ કરે છે તે સમસ્ત દુર્ગુણોથી છૂટીને સ્વર્ગમાં જાય છે. જે દિવસે ભગવાન શયનમાંથી ઉઠે છે તે દિવસે બ્રાહ્મણોને દાન, વસ્ત્ર તથા ભોજન આપવું જોઈએ. આ સમસ્ત દાન બેદપાઠી ધાર્મિક બ્રાહ્મણોને આપવું જોઈએ. ચોરી કરનાર, અધર્મી, શાસ્ત્રોની અનાદર કરનાર, મિથ્યા બોલનાર તથા અન્ય ત્યાજ્ય કર્મ કરનાર બ્રાહ્મણોને દાન આપવું ઉલટું પાપ લાગે છે તથા નરકની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, આ પ્રકાર ચતુર્માસમાં દાન કરવાથી, પૂજા પાઠ કરવાથી, ધ્યાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જય એકાદશી માતા, જય વિષ્ણુ ભગવાન.